કાકા તમે ભલે ખેતી કરતા હોય પણ ખોટો પાવર ન દેખાડતા હો. ખેતી સેચે બધા સનકર બધા ગોચા નો આછા હોય એ ખબર છે. તમે ખેતી કરવાનું બંધ કરી દો ને તો અમે કઈ રોટલા વગર ન રહેવી, અમને ખાવાનું મળી જ જાય હો. રોટલા ગોટલા સોટલા ઉડી જાય શું ખેતી પચવા વિના ઉપર વાળો વરે મહેનત કરીએ ને દઈએ ત્યાં દાણા ખાવ. હવે દાણા તો ગમે એ બજારમાં વેચાતા મળી જાય. અને આ દરેડો ઉપરથી ભગવાન ની જ કહી દેતો ઘઉં નો બાજરાનો તેલ નો. હવે ખેતી કરવામાં કાંઈ મહેનત નથી, ખોટી રાયડું નાખોમાં. એક મણ કપા વેણીએ તરત 2 રૂપિયા આપે હાથ સુધી દાડીએ જાય તાર. તો આ પણ ખેતી બંધ કરી દો ને શું કામ દાડીએ જવું પડે? અને તમારા પગાર વધારો અમને મોટા નેતા ને 45,000 42,000 એટલે અમે મરી ગયા, અમારું કાંઈ છે જ નહીં. હવે તમે કાંઈ કરતા નથી, ખોટે ખોટી માર્કેટિંગ યાર્ડમાં આવીને રાયડું નાખો છો. અમારું રડ્યું અમે ખાઈએ તો એમને મારવા ઉભા છે. ખેડૂત કાંઈ મહેનત નથી કરતા, ખેડૂત ગણેશ કોણ? આમને ખેડૂત મારી નાખો એટલે તમે ન કરાય રહ્યો, બીજું શું. ખેડૂત ગમે એમ કરે ને તો અમને વેપારીને કાંઈ ફેર ન પડે. અને આ ખેડૂત ની શું દશા છે એ જોવો કે ઓફિસમાં 80 માં બેઠા બેઠા પતંગ ઠોકો ખેડૂત ની. આ વખતે ખેડૂતને 2,000 રૂપિયા કપાનો ભાવ કરી દેવાનો. તો કાંઈ કોઠો કર્યું નહીં.